ભાવનગરના તળાજા ત્રાપજ પાસે ચાલુ વરસાદે થઈ રહ્યું છે રોડ બનાવવાનું કામ. ત્રાપજ ગામ પાસે વરસતા વરસાદમાં ડામરનો રોડ બનાવવાનું કામ શરૂ. ટેકનિકલ પ્રમાણે ડામરના રોડનું કામ ત્યારે જ થઈ શકે જ્યારે રોડ એકદમ સૂકો અને ભેજ વગરનો હોય. પરંતુ અહીં તો વરસાદ શરૂ છે અને ડામરનો રોડ બની રહ્યો છે. ત્રાપજ પાસે બનાવવામાં આવી રહ્યો છે ડામરનો સર્વિસ રોડ. એજન્સી દ્વારા ચાલુ વરસાદે ડામરનો રોડ બનાવવાનું શરૂ રખાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચાલુ વરસાદે ડામરનો રોડ બનાવતી એજન્સી વિરુદ્ધ નેશનલ ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? વરસતા વરસાદમાં બનાવવામાં આવેલો રોડ કેટલો સમય ટકશે તે જોવું રહ્યું.